અમદાવાદમાં વહેલી સવારે છે તે છરીઓ ઉડે છે અને ત્યાર પછી આરોપી એક પછી એક ચપ્પાના ઘા ઝીકી દે છે અમન પઠાણને અને તેને મોતને ઘાટ ઉતારી દે છે અને વહેલી સવારની હત્યાના કારણે આસપાસના લોકો ભયભીત બની જાય છે, ડરી જાય છે અને વિગતવાર વાત કરવી છે આ મામલો શું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે અને પોલીસને પણ આ હત્યાની ઘટનાએ દોડતી કરી છે। મામલો છે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફૈસલ નગરનો, કેમ કે અમન પઠાણ અને અરબાજ પઠાણ બંને સારા મિત્રો હતા। બંનેના પરિવાર છે તેમના વચ્ચે કોઈક કારણસર અણબનાવ ઊભો થયો અને બંને મિત્રો છે તેમના વચ્ચે પણ દરાર પડી હતી। જો કે આ મામલો છે તે શાંત કરવો હતો, સમાધાન કરવું હતું, તે કારણસર અરબાજ મણિયાર અને અમન પઠાણ તે ફૈસલ નગર આગળ એકઠા થાય છે। વહેલી સવારે ચા નાસ્તો કરે છે અને ત્યાર પછી જે તેમની અદાવત હતી તેને લઈને તે વાતચીત કરવાની શરૂઆત કરે છે અને ત્યાર પછી મામલો વધારે ઉગ્ર બને છે, બોલાચાલી વધારે ઉગ્ર બને છે અને અરબાજ મણિયાર તેના પાસે રહેલા જે ચપ્પુ હતું તેના થકી તે આ અમન પઠાણ તેના જ મિત્ર છે તેને વહેલી સવારે જાહેરમાં એક પછી ચપ્પાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દે છે અને આ ઘટના બાદ તે ત્યાંથી ફરાર થઈ જાય છે અને આ ઘટનાના લીધે આસપાસના લોકો છે તે ડરી ગયા હતા, ભયભીત થઈ ગયા હતા, કેમ કે વહેલી સવારનો સમય હતો અને લોકો જાગતા હતા અને તેમને માહિતી મળી છે કે હત્યા થઈ છે અને તે કારણસર લોકો ડરી જાય છે। દાણી લીમડા પોલીસ પાસે આ વિગત પહોંચે છે, તાત્કાલિક તે ઘટના સ્થળે પહોંચે છે। અમન પઠાણ છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે છે। આ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થાય છે અને ગણતરીના કલાકોમાં આ અરબાજ મણિયાર છે તેની પોલીસ ધરપકડ પણ કરી દે છે અને આ મામલે એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે। માહિતી મળેલ હતી કે ફૈઝલનગર વિસ્તારમાં એક ખુલ્લી જગ્યાએ એક હત્યાનો બનાવ બનેલ છે। તાત્કાલિક દાણી લીમડા પોલીસની ટીમ ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરતા એવી જાણવા મળેલ હતી કે આ કામના જે મરણ જનાર છે અમનભાઈ ઈસરાર પઠાણ, ઉંમર વર્ષ 19 છે, ફ્રૂટની લારીનું કામ કરે છે, તેઓની હત્યા કરવામાં આવી છે અને હત્યાના ભાગરૂપે આગળ પ્રાથમિક તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેમના જ મિત્ર જેનું નામ છે અરબાજ ઉર્ફે ભાભી અમીનભાઈ મણિયાર, જેઓ ફૈઝલનગર દાણીલીમડા વિસ્તારમાં રહે છે, તેઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે। તાત્કાલિક દાણીલીમડા પોલીસ ટીમ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતાં આ કામના જે આરોપી છે તેઓને હાલમાં જ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। પ્રાથમિક કારણ તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તે અને આ કામના આરોપી છે બંને મિત્ર હતા અને ગઈકાલે સવારના રોજ આ કામના જે ફરિયાદી છે તેઓના ઘરે આ કામના મરણ જનાર ગયેલા હતા અને ત્યાં મરણ જનાર બંને સાથે નાસ્તો કરીને ફરીથી દાણીલીમડા વિસ્તારમાં આવેલ હતા અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના મરણ આરોપીએ અલગ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। ઘા જે છે તેઓને પેટના ભાગે, પીઠના ભાગે, હાથના ભાગે કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે। આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે અને ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરીને કડકમાં કડક આરોપીને સજા થાય તેની કામગીરી દાણીલીમડા પોલીસ અને એલસીબી દ્વારા કરવામાં આવશે। આગળના દિવસે આ કામમાં જે પ્રાથમિક પોલીસને માહિતી મળેલ છે એ દરમિયાન આ કામના જે આરોપીને ફરિયાદી ગઈકાલે સવારથી જોડે હતા અને રાત્રે જે પ્રાથમિક હકીકત જે આરોપી પાસેથી જાણવા મળેલ છે કે રાત્રે ફરિયાદી જતા રહેલ હતા, ફરિયાદી જે મરણ જનાર છે તે જતા રહેલ હતા અને અચાનક રાત્રે એ બંને વચ્ચે ફોનમાં વાત થયેલ હતી અને ઝઘડો થયેલો હતો, જેમાં તેમની બહેનની વિશે ખરાબ ટિપ્પણી કરવાની પ્રાથમિક હકીકત જાણવા મળી છે। તે અનુસંધાને ઉશ્કેરાઈને આ કામના આરોપીએ છે જે તેમના મિત્ર જ હતા તેઓના મિત્રની હત્યા કરી નાખવામાં આવી છે અને આ જે માહિતી છે તે માહિતી આ કામના આરોપીના મધરે જ તે જે મરણ જનારના મધરને આપેલ હતી ફોન દ્વારા અને ત્યારે તેઓને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી।
બેકગ્રાઉન્ડ શું છે અમારું? આ કામના જે ફરિયાદી છે અને આરોપી છે તેઓનું કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ હાલ ધ્યાનમાં આવેલ નથી અને આ બંને જે છે જેમાં મરણ જનાર છે તેઓ ફ્રૂટની લારી કામ કરતા હતા, ચલાવતા હતા અને જે આરોપી છે તેઓ ગેરેજમાં એક મિકેનિક તરીકે કામ કરે છે. उसकी मम्मी को फोन वगैरह आया था कि अपने बच्चे को ले जाओ ना उसका मर्डर कर दो, उसकी मम्मी का स्टेटमेंट? ના, પ્રાથમિક એવી કોઈ હકીકત પોલીસ પાસે જાણવામાં નથી મળેલ, પરંતુ આ જ્યારે મર્ડરની ઘટના થઈ હતી ત્યારે આરોપીના મધર દ્વારા ફરિયાદીના મધરને કોલ કરવામાં આવેલો હતો અને આ પાછળ પણ અન્ય પણ શું ઘટના બનેલ હતી તે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને એ તપાસના ભાગરૂપે આગળ તપાસ કરીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. બંનેમાંથી કોઈનો ગુનાહિત ભૂતકાળ ખરો? ના, આ બંનેમાંથી કોઈ ગુનાહિત ભૂતકાળ પોલીસને જાણવા મળેલ નથી. આમ જે પ્રકારે ઘટના બની છે તેમાં એસીપી યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે અરબાજ મણિયાર છે તે અમન પઠાણ જે મૃતક છે તેનો મિત્ર જ હતો અને બંને મિત્ર કોઈક કારણસર કોઈ જૂના મામલા છે તેના સમાધાન અર્થે ભેગા થયા હતા અને તે જ દરમિયાન મામલો વધારે ઉગ્ર બને છે અને અરબાજ મણિયાર તેના પાસે રહેલું જે ચપ્પુ હતું તે અમન પઠાણને મારી દે છે અને તે મોતને ઘાટ ઉતરી જાય છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.